Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance. આપણે યુનિટ 4 નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સ એથિક્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે નીતિશાસ્ત્ર અને કોર્પોરેટ ગવર્નન્સના બેઝિક ડિસ્કશન પછી નૈતિકતાની આચારસંહિતા અને કમિટી ટોપિક ઉપર ડિસ્કશન કરેલું હતું. એન્ડ ધેન આપણે લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરાર નોંધણી ક્લોઝ 49 કલમ 49 આ ટોપિક ઉપર ડિસ્કશન કરી રહ્યા છીએ. એ ટોપિક થોડો લાંબો છે, એમાંથી અડધા પોઈન્ટ્સ આપણે આગળના સેશનમાં ડિસ્કસ કરી લીધા, જેમ કે ક્લોઝ 49ના જે સિદ્ધાંતો છે એ ડિસ્કસ કર્યા, બોર્ડની રચના, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, આ બધી ચર્ચા આપણે કરી. હવે આપણે ક્લોઝ 49ના બાકીના ટોપિકનું ડિસ્કશન કરવાના છીએ. મહેનતાણાને લગતી વિગતો, જે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એનું જે મહેનતાણું નક્કી કર્યું હોય એની મંજૂરી શેરહોલ્ડર્સની જનરલ મિટિંગમાં લેવાવી જોઈએ, અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સને સ્ટોક ઓપ્શન આપવા એ શેરહોલ્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્ટોક ઓપ્શન જે છે એ એક પ્રકારનો હક છે, જવાબદારી નહીં, કે જેમાં નક્કી કરેલા કિંમત અને તારીખે સ્ટોકને ખરીદવાનો કે વેચવાનો એક ઓપ્શન જે છે એ મળે છે શેરધારકને. Stock option gives an investor the right to buy or sell the stock at an agreed price and date, but it is not an obligation. એ જવાબદારી નથી કે ફરજિયાત કરવું, બટ અગર ઈચ્છે ઇન્વેસ્ટર તો કરી શકે, એને કહેવાય સ્ટોક ઓપ્શન. તો આ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને આવો સ્ટોક ઓપ્શન આપવો કે કેમ એ શેરહોલ્ડરો દ્વારા નક્કી થવું જોઈએ. પછી જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે એને કોઈ પણ પ્રકારે સ્ટોક ઓપ્શન આપવામાં આવશે નહીં. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે એ બહારના વ્યક્તિ છે કંપનીની. પછી મહેનતાણા માટે જે મંજૂરીનો નિયમ છે એ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સિટિંગ ફીઝને લાગુ પડતો નથી. નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એ કંપનીમાં જેટલા સમય માટે હાજર રહે એની સિટિંગ ફીઝ એને મળે છે. તો આ સિટિંગ ફીઝમાં આ મહેનતાણા માટેની મંજૂરીનો નિયમ જે છે એ એમાં લાગુ નથી પડતો. એના પછી આપણે વાત કરીએ આચાર સંહિતાની, કોડ ઓફ કન્ડક્ટ કે કોડ ઓફ એથિક્સ. ક્લોઝ 49 છે એ એક પ્રકારની બોર્ડ અને એના ડિરેક્ટર માટેની આચાર સંહિતા છે. ક્લોઝ 49 ઉપરથી ખ્યાલ આવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કે કઈ રીતે એથિકલી બિહેવ કરવું. એક વર્ષમાં ઓછામાં ઓછી 4 મીટિંગ થવી જોઈએ. 2 મીટિંગ વચ્ચેનું અંતર વધારેમાં વધારે 120 દિવસનું માન્ય છે. તો આ વસ્તુ મીટિંગ સમયસર ટાઈમ ટુ ટાઈમ મીટિંગ્સ ઓર્ગેનાઇઝ કરવી એ એક પ્રકારનું કોડ ઓફ એથિક્સ છે. કંપની એથિકલી ચાલતી હોય એમાંનું એક લક્ષણ છે. તો આ એક વર્ષમાં ઓછામાં ઓછી 4 મીટિંગ થવી જોઈએ, અને 120 ડેઝથી વધારે સમય 2 મીટિંગ વચ્ચે ગેપ હોવો જોઈએ નહીં. પછી એક ડિરેક્ટર વધારેમાં વધારે 10 કમિટીમાં રહી શકે અને 5 કમિટીમાં ચેરમેન રહી શકે. તો આ પણ એમના માટેનો એક નિયમ છે, આચાર સંહિતા છે, કે જે મુજબ એમણે વર્તવાનું રહે છે કોડ ઓફ કન્ડક્ટના આધીન રહીને. પછી બોર્ડની એ જવાબદારી છે કે ખાતરી કરે કે કંઈ પણ કાનૂની અહેવાલ કંપનીને સુપ્રત કરવાના હોય તો એ બરાબર તૈયાર થયા છે કે નહીં, અને જે જગ્યાએ એને સુપ્રત કરવાના છે એ થયા છે કે નહીં. મતલબ કે કંપનીને સ્પર્શતી બધી જે લીગલ મેટર્સ છે એ યોગ્ય રીતે થાય છે કે નહીં એ પણ જોવું, એ પણ એક આચાર સંહિતાનો ભાગ છે. એ પછી છે વિસલ બ્લોઅર પોલિસી. આ પોલિસી બોર્ડ માટે બહુ જ મહત્વની છે અને ફરજિયાત છે. એ પોલિસી શું કે છે, નામ છે થોડું ટ્રિકી છે. વિસલ બ્લોઅર એટલે શું? વિસલને બ્લો કરવી, સીટી વગાડવી, સામાન્ય આપણી ગુજરાતી લેંગ્વેજમાં કહું તો. આપણે ગેમ્સ રમતા હોઈએ, તમે બધા જ આઉટડોર ગેમ્સ રમેલા હશો, મેચ રમ્યા હશે અલગ અલગ પ્રકારના સ્પોર્ટ્સના. તો એમાં જે રેફરી હોય કે જે કોચ હોય એ શું કરે, અમુક સંજોગોમાં એ સીટી વગાડીને ઇન્ડિકેશન આપે. તો એ કેવા સંજોગોમાં, લાઈક ક્યાંય અગર ફાઉલ થાય, ક્યાંય અગર જે છે કોઈ આઉટ થાય, તો એવા સંજોગોમાં એ વિસલ બ્લો કરે છે. મતલબ ઇફ એનીથિંગ ઇઝ રોંગ ઇન ધ ગેમ, ધેન whistle has been blown by the referee or coach. So same things happens here, but in a different way.
ઇન અ વે અ કંપની રન્સ. બોર્ડ જે છે એણે કંપનીની વેબસાઇટમાં જાહેરાત કરવી પડે કે કંપનીમાં પોલિસી કઈ છે અને એને અમલમાં મૂકવાની કંપનીની પૂરેપૂરી વ્યવસ્થા છે. તો કંપનીની પોલિસી અંગેની બધી જ માહિતી કંપનીએ પોતાની વેબસાઇટમાં મૂકવી પડે. અને વિસલ બ્લોઈંગ મતલબ ઇફ એનીથિંગ રોંગ happens or if it seems that something is going wrong, કોઈ પણ વ્યક્તિને કંપની સાથે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી જોડાયેલા કે બહારના પણ કોઈ પણ વ્યક્તિને ખ્યાલ એવો આવે કે કંઈક ખોટું થઈ રહ્યું છે કંપનીમાં, કોઈ ગેરરીતિ આચરી રહ્યું છે, એવું જો કોઈ કર્મચારીને કે બીજા કોઈ પણને ખ્યાલમાં આવે તો એ ફરિયાદ કરી શકે. અને જેણે ફરિયાદ કરી હોય એને કંપની તરફથી બીજા કોઈ શોષણ સામે પૂરેપૂરું રક્ષણ મળે. દેટ ઇઝ વિસલ બ્લોઅર પોલિસી. આવી પોલિસી રાખવાનો હેતુ એ જ છે કે ભાઈ ક્યાંય ગેરરીતિ થતી હોય અને જે પક્ષકાર જવાબદાર છે ગેરરીતિ થતી અટકાવવા માટે, અગર એના ધ્યાન બહાર રહી જાય તો પણ એનાથી થતું નુકસાન અટકાવી શકાય. ફાઇન. એના પછી છે કમિટીનો પોઈન્ટ. હવે કમિટીમાં જે છે એ ઓડિટ કમિટી અને નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટી, બે ટાઈપની કમિટીઝ હોય છે. એમાં પહેલાં આપણે વાત કરી ઓડિટ કમિટીની. યસ, કમિટી વિશે આપણે કોર્પોરેટ ગવર્નન્સ કમિટીમાં પણ એક બ્લેક સ્લાઇડમાં એક કલરફુલ ચાર્ટ જે છે ડિસ્કસ કરેલો હતો. એમાં પણ ઘણું બધું ડિસ્કશન થઈ ગયું છે. અત્યારે આ કમિટીના સંદર્ભમાં વાત કરીએ તો ઓડિટ કમિટી જે છે એમાં ઓછામાં ઓછા 2/3 સભ્યો આ કમિટીમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ. બધા સભ્યો નાણાકીય રીતે પુખ્ત અને સમજ ધરાવતા હોવા જોઈએ. બધા જ જે છે એ નાણાકીય ફાઇનાન્શિયલ મેટર્સની સમજ હોવી જોઈએ બધામાં, અને બધા એડલ્ટ્સ હોવા જોઈએ. પછી આમાંથી એક સભ્ય અકાઉન્ટિંગ અને નાણાકીય સંચાલનમાં નિષ્ણાત હોવો જોઈએ. ઓડિટ કમિટીની વાત કરીએ ત્યારે આપણે ઓબ્વિયસ છે કે અકાઉન્ટિંગ અને નાણાકીય સંચાલનમાં નિષ્ણાત જ્ઞાનની અપેક્ષા રાખીએ. પછી ચેરમેન જે છે ઓડિટ કમિટીના એ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ. એનું વાર્ષિક એન્યુઅલ જનરલ મીટિંગ હોય એમાં શેરહોલ્ડરના પ્રશ્નોના જવાબ દેવા માટે હાજર રહેવું ફરજિયાત છે. પછી હમણાં જ આપણે આગળ વાત કરી આચારસંહિતામાં, એવી રીતે ઓડિટ કમિટીની 4 વાર વર્ષમાં મીટિંગ થવી જરૂરી છે અને 2 મીટિંગ વચ્ચે 4 મહિનાથી એટલે કે 120 ડેઝથી વધારે સમયગાળો હોવો જોઈએ નહીં. અને જે કોરમ છે, મીટિંગની વાત આવે ત્યારે મીટિંગને સફળ બનાવવા માટે વાત આવે કોરમની, જે તમે કંપની લોમાં FYમાં શીખી ગયા છો. કોરમ ઇઝ નથિંગ બટ number of members should be present to make the meeting successful. મીટિંગને સફળ બનાવવા માટે જેટલા મિનિમમ નંબર ઓફ મેમ્બર્સ, ન્યૂનતમ સંખ્યામાં જેટલા સભ્યોની જરૂરિયાત હોય એને આપણે કોરમ કહીએ. તો કોરમમાં ઓછામાં ઓછા 2 ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ અને પછી ઓછામાં ઓછા 1/3 કે 2 સભ્યો જે વધારે હોય એ હોવા જોઈએ. પછી કમિટીની જવાબદારીની આપણે વાત કરીએ. ઓડિટ કમિટીની જવાબદારી શું છે? તો ઓડિટરનું મહેનતાણું અને નિયુક્તિ કરવી, નાણાકીય પત્રકની ઓડિટ અહેવાલ સાથે સમીક્ષા કરવી, નાણાકીય પત્રકની ગુણવત્તા છે એની સમીક્ષા કરવી. સમીક્ષા કરવી મતલબ કે એનાલાઇઝ કરવું કે યોગ્ય છે કે નહીં, કેવી રીતે બનાવાયેલું છે, એટસેટ્રા. ઓડિટરની કામગીરીનું મૂલ્યાંકન કરવું. પછી માહિતી અને સમીક્ષાની આપણે વાત કરીએ ત્યારે જે ચીફ ઇન્ટરનલ ઓડિટર હોય, આંતરિક ઓડિટર હોય, એને નિમણૂક અને મહેનતાણાની મુદત નક્કી કરવી. પછી MDA એટલે મેનેજમેન્ટ ડિસ્કશન એન્ડ એનાલિસિસ કરવું. ઓડિટ જે છે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ એઝ અ સ્ટુડન્ટ ઓફ ઓડિટિંગ કે અકાઉન્ટ્સ લખાઈ ગયા પછી આ પ્રક્રિયા થાય છે કે અકાઉન્ટ્સમાં કંઈ રોંગ નથી ને એ જોવા માટે. તો અગર રોંગ હશે તો આપણે જે રોંગ થયું એને કદાચ સુધારી ન પણ શકીએ, બટ હા, આપણે એને ભવિષ્યમાં આગળ વધતું કે રિપીટ થતું અટકાવી શકીએ. તો એના માટે થઈ અને ઓડિટિંગનું વર્ક પૂરું થઈ જાય એના પછી પણ જેટલા પણ અહેવાલો બને, દસ્તાવેજો બને, એનું એનાલિસિસ કરવામાં આવે. કારણ કે એના ઉપરથી મેનેજમેન્ટને આઈડિયા આવે કે શું નવી પોલિસીસ ફ્રેમ થઈ શકે એમ છે. એટલે મેનેજમેન્ટ ડિસ્કશન એન્ડ એનાલિસિસ અને સંબંધિત વ્યક્તિઓ સાથેના વ્યવહારો. એના પછી સેકન્ડ કમિટી છે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી. આ કમિટી વિશે પણ આપણે કોર્પોરેટ ગવર્નન્સ કમિટીની વાત કરી ત્યારે વાત કરેલી છે, છતાં પણ આપણે કરીએ તો આ કમિટીમાં ઓછામાં ઓછા 3 સભ્યો હોવા જોઈએ અને બધા જ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હોવા જોઈએ અને જે ચેરમેન હોય એ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોવા જોઈએ. અને આ કમિટીનો રોલ શું છે? ઓડિટ કમિટીનો રોલ છે ઓડિટરને અને ઓડિટિંગ વર્કને લગતી બધી જ બાબતોનું કાળજી રાખવી અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા કરવી.
અને આ કમિટી જે છે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી, એની ભૂમિકા છે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરના મૂલ્યાંકનના માપદંડ નક્કી કરવા. નવા સંભવિત ડિરેક્ટર્સ અને સિનિયર મેનેજમેન્ટના ઓફિસર્સને પૂર્વ નિર્ધારિત માપદંડ પ્રમાણે ભલામણ કરવી અને બોર્ડની અને સિનિયર મેનેજરના મહેનતાણા માટેની પોલિસી ઘડવી. નામ જ રેમ્યુનરેશન કમિટી છે એટલે સમજી શકાય, રેમ્યુનરેશન એટલે મહેનતાણું, એટલે મહેનતાણાને લગતી બાબતો જે છે એ અહીંયા નક્કી કરવામાં આવે. એના પછી સબસિડિયરી અને ગૌણ કંપનીમાં ઓછામાં ઓછા એક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર જે છે એ ભારતીય મટીરિયલ નોન લિસ્ટેડ ઇન્ડિયન સબસિડિયરી કંપનીમાં હોવા જોઈએ. અને ઓડિટ કમિટી જે છે એમાં અનલિસ્ટેડ સબસિડિયરીના નાણાકીય હોલ્ડિંગ કંપનીના સ્ટેટમેન્ટ્સની સમીક્ષા કરવાની હોય છે, રોકાણોના વ્યવહારોની. તમે કદાચ હોલ્ડિંગ કંપની અને સબસિડિયરી કંપનીના અકાઉન્ટ્સ દાખલા ગણેલા હશે, તો એમાં હોલ્ડિંગ કંપનીનો રોલ જે છે એ વધારે હોય છે, લીડરશિપમાં હોય છે, અને સબસિડિયરી કંપનીના પાવર્સ અને રોલ જે છે એ ઓછો હોય છે. હોલ્ડિંગ કંપની જે છે એણે ગૌણ કંપનીના સાથેના મહત્વના વ્યવહારો બોર્ડ સમક્ષ જાહેર કરવાના હોય છે, અને કંપનીએ તેની મહત્વની ગૌણ કંપની સાથેના વ્યવહારોની પોલિસી એની વેબસાઇટ ઉપર મૂકવાની હોય છે, અને એની લિંક વાર્ષિક અહેવાલમાં આપવાની હોય છે. જોખમ સંચાલન અને નિયમનની અગર વાત કરીએ આપણે રિસ્ક મેનેજમેન્ટની, તો માર્કેટ કેપિટલાઇઝેશન પ્રમાણે 100 કંપનીઓને આ જોગવાઈ લાગુ પડે છે. રિસ્ક મેનેજમેન્ટમાં કંપનીને જે કંઈ જોખમો, નાણાકીય જોખમો રહેલા હોય છે એને કઈ રીતે કંપની પહોંચી વળશે એની જોગવાઈ થાય છે. અને માર્કેટ કેપિટલાઇઝેશન વાઇઝ જે ટોપ 100 કંપનીઝ હોય કે જેનું માર્કેટમાં કેપિટલાઇઝેશન વધારે હોય, એવી ટોપ 100 કંપનીને આ જોગવાઈ લાગુ પડે. બોર્ડને જોખમ સંચાલન નિયમન માટે જે આંતરિક નિયમો અને રીતની માહિતી છે એ આપવી પડે. જોખમ સંચાલન નિયમન કમિટીની રચના કરવી, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની બહુમતી હોય અને ચેરમેન પણ બોર્ડમાં એક ડિરેક્ટર હોય. પછી CEO અને CFOની આપણે વાત કરીએ, ચીફ ફિનાન્શિયલ ઓફિસર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એનું પ્રમાણપત્ર લેવું પડે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એ શું કરે કે દરેક પ્રકારનું જે એક્ઝિક્યુશનનું કામ છે એની દેખરેખ રાખે, એના હેડ ગણાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO. એની નિમણૂક મેનેજર કે મેનેજિંગ ડિરેક્ટરના તરીકે કંપની એક્ટ પ્રમાણે કરવામાં આવી હોય છે. અને CFO એ છે ચીફ ફિનાન્શિયલ ઓફિસર, એટલે એવરીથિંગ રિલેટેડ ટુ ફિનાન્સ ઇઝ હેડેડ બાય CFO. એના ઉપર કંપનીના નાણાકીય સંચાલનની જવાબદારી હોય છે, અને કંપનીના પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે સેવા બજાવતા હોય એમણે કંપનીના બોર્ડને પ્રમાણિત કરવું પડે, ઓથોરાઇઝ કરવું પડે કે એમણે કંપનીના વર્ષના અંતના નાણાકીય સ્ટેટમેન્ટ્સની સમીક્ષા કરી છે, અને એ સ્ટેટમેન્ટ્સમાં કોઈ પણ માહિતી ખોટી નથી, કોઈ માહિતી બાકી નથી, અને કોઈ માહિતી ગેરમાર્ગે દોરેલી નથી, અને નાણાકીય સ્ટેટમેન્ટ્સ કંપનીના જે છે એ કંપનીની સાચી અને વ્યાજબી સ્થિતિનો ખ્યાલ આપે છે, અને એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ અને બીજા પણ કાનૂની જોગવાઈઓની સાથે સુસંગત છે, એટલે એ કાનૂની જોગવાઈઓનું પાલન કરી અને બનાવેલા છે. આ બધી જ જે ઓડિટિંગના જે મુખ્ય હેતુઓ છે, એ બધા હેતુઓ અહીંયા પૂરા થાય છે, એની એશ્યોરન્સ, એની ખાતરી આ ઓફિસરે આપવી પડે. એમણે જોવું પડે કે બધા જ વ્યવહારો કાયદેસર છે, કપટ રહિત છે, અને આચાર સંહિતાનું પાલન કરી અને થયા છે. અને કંપનીમાં આંતરિક નિયંત્રણો અને નાણાકીય વ્યવહારોનું રિપોર્ટિંગ પણ જે છે ટાઈમ ટુ ટાઈમ કરવાની એમની જવાબદારી છે, અને અગર એમાં કોઈ ખામી હોય તો ઓડિટર અને ઓડિટ કમિટીને આ વસ્તુની જાણ કરે છે અને સુધારવાના પ્રયત્ન કરવામાં આવે છે. અને લાસ્ટમાં આવે છે કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ. ક્લોઝ 49 મુજબ કોર્પોરેટ ગવર્નન્સ અને એથિક્સને લગતી જેટલી પણ જવાબદારી કંપનીની છે એ બજાવ્યા પછી કંપની એના વાર્ષિક અહેવાલમાં એક સેપરેટ સેક્શન હોય છે CG રિપોર્ટનું, એમાં કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, અને એમાં જે પણ ખામી કે ત્રુટી રહી ગઈ હોય એ કાયદાકીય દ્રષ્ટિએ જે છે એ અગર કોઈ ડિસ્ક્રિપન્સી હોય, વિસંગતતા હોય, તો એ પણ એમાં ડિસ્ક્લોઝ કરવી પડે. કોઈ વસ્તુ ગેરકાયદેસર જણાય તો એમાં જણાવવી પડે, અને કોર્પોરેટ ગવર્નન્સને લગતી બધી જ બાબતોનું એમાં મેન્શન કરવું પડે. અને કંપની દર 3 મહિને ત્રિમાસિક કોર્પોરેટ ગવર્નન્સના કાયદા પાલનનું રિપોર્ટ સ્ટોક એક્સચેન્જને આપશે, કારણ કે કોર્પોરેટ ગવર્નન્સનો જે બેઝ છે એ મેં તમને વાત કરેલી કે શેર હોલ્ડર માટે થઈને ખાસ આ જે જોગવાઈ છે એ છે.
અને શેરહોલ્ડરના રાઇટ્સનું સલામતીની કામગીરી કોણ જોવે છે? તો એ છે સેબી, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એટલે સ્ટોક એક્સચેન્જ સાથે આને કનેક્શન છે, કારણ કે શેર ધારકોના હકના રક્ષણ માટે કોર્પોરેટ ગવર્નન્સની જોગવાઈઓ અલ્ટિમેટલી હોય છે. એટલે કંપનીનો ક્વાર્ટરલી કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ જે છે સ્ટોક એક્સચેન્જને અપાશે, અને આ રિપોર્ટ 3 મહિનાના પૂરા થવાના વિધિન 15 ડેઝ 15 દિવસમાં રજૂ કરી દેવાનો રહે. અને આ રિપોર્ટ કંપની સેક્રેટરી અથવા તો CEO દ્વારા સાઇન કરી અને પ્રમાણિત થયેલો હોવો જોઈએ. તમારી બુકમાં એક ક્વાર્ટરલી કોર્પોરેટ ગવર્નન્સની આવશ્યકતાના પાલનનું ફોર્મેટનો રિપોર્ટ આપેલો છે. તમારે એ રિપોર્ટ એક્ઝામના વ્યૂ પોઈન્ટથી પાકો નથી કરવાનો કે યાદ નથી રાખવાનો, બટ તમારા નોલેજમાં એનરિચમેન્ટ થાય, વધારો થાય, એના માટે થઈ અને તમને એ રિપોર્ટ આપેલો છે. અને એ રિપોર્ટ પછી તમે કંપનીના વાર્ષિક અહેવાલમાં કોર્પોરેટ ગવર્નન્સના રિપોર્ટમાં કઈ માહિતીઓ દર્શાવવામાં આવતી હોય છે જનરલી, એ પણ આપેલી છે. એ પણ તમે એક વખત વાંચજો, તમને ખ્યાલ આવશે. બિકોઝ તમે CL ભણેલું છે તો તમારા માટે આ બધી જ બાબતો બહુ જ જાણીતી છે. એટલે એ વસ્તુ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના લગતી, ઓડિટ કમિટીના લગતી, રેમ્યુનરેશન કમિટીના લગતી, શેરહોલ્ડર કમિટીના લગતી, એન્યુઅલ જનરલ મીટિંગને લગતી, ડિસ્ક્લોઝર્સને લગતી કઈ કઈ પ્રકારની માહિતીઓ જે છે એ આપવામાં આવતી હોય છે CG રિપોર્ટ એટલે કે કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટમાં. અને કંપનીના લગતી માહિતી આપવાના જે માધ્યમો છે, મોડ ઓફ કમ્યુનિકેશન્સ છે, એ કયા કયા હોય, અને સામાન્ય શેરહોલ્ડર્સ માટે કઈ કઈ માહિતીઓ જે છે એ આપવામાં આવતી હોય છે, આ બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. નોટ નેસેસરી ફોર ધ એક્ઝામિનેશન પર્પઝ, બટ ફોર યોર ઇન્ફોર્મેશન યુ શુડ રીડ ઇટ વન્સ. આઈ સજેસ્ટ દેટ એક વખત તમે જસ્ટ વાંચી જજો. જે પેલું ફોર્મેટ છે બોક્સમાં, ટેબલમાં, અને એના પછી જે એક ઇન્ફોર્મેશન આપેલી છે એ માહિતી મેળવવા પૂરતું તમે એક વખત વાંચી લેજો. એલ્સ ક્લોઝ 49માં આપણે જે છે એ આ 2 સેશનમાં ડિસ્કસ કર્યું એટલા જ પોઈન્ટ સામેલ થાય છે. 179 પેજ નંબર ઉપર જે કરાર નોંધણીનો પોઈન્ટ શરૂ થાય છે ત્યાંથી લઈ અને જે કોર્પોરેટ ગવર્નન્સનો રિપોર્ટ 181 પેજ નંબર ઉપર જે 2 પોઈન્ટ્સ આપેલા છે ત્યાં સુધીનો જ આપણો આ ક્લોઝ 49 લિસ્ટિંગ એગ્રીમેન્ટ કરાર નોંધણીનો પોઈન્ટ જે છે એ છે. એના પછી જેટલું આપ્યું છે એ માત્ર ઇન્ફોર્મેશન પર્પઝથી આપેલું છે. That's all for this session. Thank you. And for any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.